શિવરાત્રીના મેળાને લઈને મુસ્લિમ એકતા મંચના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। પ્રમુખ ઇમ્તિયાજ પઠાણે આપ્યું છે નિવેદન। મહેશગીરી બાપુ દ્વારા બિન હિન્દુના પ્રવેશના નિવેદન બાબતે તેમણે પ્રતિક્રિયા આપી। અવારનવાર થતા મહેશગીરીના નિવેદનથી મુસ્લિમ અગ્રણીએ રોષ વ્યક્ત કર્યો હતો। શિવરાત્રીનો મેળો કોઈની અંગત જાગીર નથી તેવું ઇમ્તિયાજ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું। શિવરાત્રીનો મેળો લોકમેળો છે તેવી વાત પણ ઇમ્તિયાજ પઠાણ દ્વારા કરાઈ। જૂનાગઢમાં હંમેશા એકતા અને ભાઈચારો સલામત રહ્યો છે તેવી વાત ઇમ્તિયાજ પઠાણ દ્વારા કરવામાં આવી। જૂનાગઢમાં થોડા સમયની અંદર મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે। ગિરનાર તળેટીની અંદર યોજાતા આ મેળાની અંદર હંમેશા હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારો અને સૌહાર્દ હંમેશા એ ઓળખ રહ્યું છે। થોડા 1-2 વર્ષથી એક મહેશભાઈ નામના સંત દ્વારા આ મેળાને લઈને જ્યારે નિવેદનો આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાની અંદર ગેપ ઉત્પન્ન થાય અથવા તો બહુસંખ્યક મુસ્લિમોનો બહિષ્કાર કરે છે આવો એક મેસેજ દેવાતો એમનો હંમેશા એક સંદેશો ધ્યાનમાં આવ્યા છે। 2 દિવસ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ જે મેળો છે એ અમારો છે ને આમાં કોઈ વિધર્મી લોકોએ આવવું નહીં, કોઈ અધર્મી લોકોએ આવવું નહીં, તમે આવો તો તમારા ઘોડા બગી દુકાન કે લઈને આવો તો એ તમારી જવાબદારી આવજો, પછી જે થાય અમને કેવું નહીં। આના પહેલા થોડા સમય પહેલા એક સ્ટેટમેન્ટ એમનું એવું આવ્યું હતું જાહેર માધ્યમમાં કે બદરુદ્દીન ક્યાંય દેખાય તો તમને એમને પ્રસાદ આપો। આ મહાશય શ્રીને મારે કહેવાનું છે કે આ મેળો કોઈની અંગત જાગીર નથી અને તમે જો એવું માનતા હોય કે તમારી આ અંગત જાગીર છે તો તમને ખુલાસો કરી દઈએ કે આ લોકમેળો છે ને લોકમેળાની અંદર આની સરકારશ્રી તરફથી એક લોકમેળા સમિતિ હોય અને એના કલેક્ટર અધ્યક્ષ હોય। તમે તમારા મનની આ અંદર આવે એવા બેફામ નિવેદનો કરી અને શું કોમી વૈમનસ્ય ફેલાવવા માંગો છો? બે કોમની વચ્ચે વિગ્રહ થાય એવું ફેલાવવા માંગો છો?